9206 અમે પહોંચી ગયા છે હાલ બનારસ અને બનારસની હોટલ છે અમારી હોટલ GCNSC હોલ. આપણે હોટલની મુલાકાત લઈશું, હોટલના રૂમ પણ બતાવીશું. કે છો ભાઈ? આ હોટલની સુવિધા છે. ત્યાં જમી લો. કેમ છો? મજામાં છો? આજે મોહનથાળ ખાવાનું છે. એવું છે? બરોબર છે ભાઈ. રૂમ બરોબર હતી? કોઈ તકલીફ? તમારી તબિયતમાં કેમ છે? ઓકે. કોઈ હવે આજનું અમારું મેનુ છે ભાઈ. હવે આપણે જઈશું ભોજન સમારંભ તરફ. યાત્રિકો જમવા માટે ઊભા છે. સૌથી પહેલી થાળી છે, પછી આ છે ભાઈ મોહનથાળ, રોટી, પનીરની સબ્જી છે ભાઈ, ના વાલ મસાલા છે, હા દાલ ભાત, દાલ ફ્રાય, જીરા રાઈસ. અને આ તમામ યાત્રિકો જમવાની લાઈનમાં હવે આવે છે આસ્તે આસ્તે બધા. કેમ છો બધા? સાડીની ખરીદી વરીદી કરી? કેવું લાગ્યું? મજા આવી ને? આપણે વડીલ એવા કાકા જોડેથી પણ અભિપ્રાય લઈશું. કાકા ક્યાંના વતની છો? એવું છે? શું નામ છે તમારું? મારી ટૂરમાં પહેલી વાર આવ્યા કે અને પેલા આવ્યા હતા? કેવું મહેસૂસ થયું? કેવો અનુભવ થયો? એવું છે? કોઈ તકલીફ? બીજા યાત્રિકોને શું સંદેશો આપશો? બધા યાત્રિકોને મજા આવશે અને આવે છે. હા ના, બીજા કોઈ આવનાર વ્યક્તિ મારી જોડે બહુ સરસ છે. જે નવો વ્યક્તિ આવે સગવડ બહુ સારી મળે છે. એવું છે? કોઈ ખાવાની તકલીફ? કોઈ તકલીફ નથી. ખાવામાં કે ફરવામાં કોઈ તકલીફ નથી. રહેવા કરવામાં, નાવા ધોવામાં કોઈ તકલીફ નથી. ક્યાંક વડીલને પહેલું પૂછવું પડે. બીજા અમારા એક વડીલ છે 86-87 વર્ષના. કેમ છો કાકા? તબિયત પાણી? બહુ સારા છે, કોઈ તકલીફ નથી. ખાવા પીવામાં બહુ મજા આવે છે. મજા આવે છે ને? તમે તો જો કે બીજી વાર મારા પ્રવાસમાં આના પહેલા વૈષ્ણોદેવી આવ્યા હતા. કેમ? હા બરોબર છે. ચલો ગુડ ગુડ. બધાને મજા છે ને? તકલીફ પડી નથી. હે? વર્ષમાં પહેલી વાર આવ્યા પણ કોઈ તકલીફ પડી નથી. મારા જોડે પહેલો પ્રવાસ છે. નવીન એવી આઈટમ ક્યાંથી ઘરમાં તમે એવું કરીને નહીં ખાવ એવું મને બનાવીને આપું છું. એવું છે? ચલો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. કેવું લાગ્યું બોલો? સારું છે ને? ઘર જેવું ઘર યાદ આવે છે? એવું છે? બસ બસ બસ, ચિંતા નહીં. ડૉક્ટર બી જોડે જ છે, ચિંતા નહીં કરવાની. બોલો સાહેબ, કેવું લાગ્યું? કેમ છો? બોલો તમારું શું નામ? ક્યાંના વતની છો અને કેટલા દિવસના પ્રવાસમાં નીકળ્યા છો? મહારાષ્ટ્ર મુંબઈનો વતની છું અને 18 દિવસના પ્રવાસમાં રહીમભાઈ સાથે આવેલા છે અને ખૂબ આનંદ સાથે રહીમભાઈ રાખે છે. કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. જમવાની, રહેવાની કોઈ જ તકલીફ નહીં. દરેક હોટલો જમવાનું બી સરસ અને આનંદ કરાવે છે એકદમ. તમે તો પહેલી વાર આવ્યા ને મારી જોડે? એકદમ પહેલી વખત. કોઈ એવું કહેતું હોય કે રેમ્બિન ટૂરમાં ના જવાય, તકલીફ પડે છે, ખાવાની તકલીફ પડે છે, મુસલમાન છે, હેરાન કરે છે, એવું એને શું સંદેશો આપશો તમે? માણસ છે, મુસલમાન કે હિન્દુ નહીં રાખો. આ વ્યક્તિ હિન્દુ જ છે એવું સમજો અને આપણી સાથે ભાઈબંધી સાથે રહે છે, ભાઈબંધીથી રહે છે. મજા આવી ને? એકદમ ઓલ ધ બેસ્ટ. કેવું લાગ્યું તમને? ધન્યવાદ ધન્યવાદ. કેમ છો? જો કે તમે તો બીજી વાર મારા પ્રવાસમાં આવ્યા છો. મજા આવી એટલે બીજી વાર આવ્યા. હા હા ધન્યવાદ. રહીમભાઈ સાથે આનંદ આવ્યો.
અને અહીંયા ખાવા પીવાનું ફરવાના જલસા છે. રોજ મજા કરતા રહો. છો ત્યાં સુધી એમ જ કહેતો કે મજા આવી ગઈ, બસ પ્રવાસ પૈસા પૂરા આપણા. મોજ મોજ કરાવી દેવાની, એકદમ મોજ જ મોજ છે. બસ બસ, ધન્યવાદ ધન્યવાદ. હજુ ના મોહનથાળ છે, મોજ નથી મોહનથાળ છે. મોહનથાળ આજે મોજ નથી મોહનથાળ છે. આટલી શાંતિ અને આટલો સંતોષ તો જો કોઈ પરિવારમાં મળતો હોય તો આ ભાઈ દરજી પરિવાર છે. સંતોષીલો પરિવાર. ક્યાંક અમે ઘણી ટૂરોમાં જોઈએ છે, ઉતાવળ કરે છે હરેક વસ્તુમાં, પણ આ એકદમ શાંતિનો પરિવાર છે. કોઈ ઉતાવળ નથી, બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ ભોજન લઈ રહ્યા છે બધા. આપ જોઈ શકો છો. પનીરની શાક છે, પનીર મસાલાનો હાલ. ખાવું એટલું લેવાનું, બગાડ નહીં કરવાનું. બસ ડીશમાં અંદર ઉના જુઓ. કેમ છો? મજામાં ને ભાઈ? ફર્સ્ટ ક્લાસ મોજ. રોજ રોજ એકદમ મજા આવે છે. અલગ અલગ મળે છે એમ? અલગ અલગ નાસ્તામાં બી એકદમ મસ્ત. એવું છે? કોઈ તકલીફ? હવે તો મજા આવી ગઈ એકદમ. બસ તાર. પ્રોબ્લેમ છે? ઓકે, થઈ જશે. કેમ છો? રોજે રોજ બને છે કે આજે જ બન્યું? જમવાનું બરોબર છે? મસ્ત. ધન્યવાદ ધન્યવાદ. રોજે રોજ કહેતા રહો કાકા મોહનથાળનો ટેસ્ટ લગન જેવો મસ્ત ને. બોખો માણસ પણ ખાઈ શકે, કેમ? મોઢા મુખર ઓગળી જાય. અમારા બધા જૂઠ બોલે, પણ અમારા 85-86 વર્ષના બુજુર્ગ એવા દાદા ક્યારેય જૂઠ ના બોલે. કેમ દાદા, ખોટું છે? એવું છે? હા, બધા તમામ જેને કહીએ તમારું નામ આપી દઈએ છીએ. એક જણે મેં નામ આપ્યું છે તમારું. હા, તમારી દાદા આપણા હિંમતનગરના છે ભાઈ. તમારું નામ આપ્યું છે. મારી કંઈ લઈ જવાની છે. તમે કંઈ અમને સંપર્ક કરજો. રહીમભાઈનો સંપર્ક કરો. રહીમભાઈ નામ છે. ધન્યવાદ ધન્યવાદ.
દરેકને મારો સંપર્ક આપો, નંબર આપો. તમે મારું વિઝિટિંગ કાર્ડ છો. કેમ છો?